તો ગોવાના મુખ્યમંત્રીની આજે જાહેરાત થઈ શકે। બંને પક્ષે રાજ્યપાલ સાથે મુલાકાત કરી। કોંગ્રેસ પ્રતિનિધિમંડળ રાજભવન પહોંચ્યું। કોંગ્રેસે સરકાર રચવાનો દાવો કર્યો છે। પીટીઆઈના હવાલાથી ખબર મળી છે કે ગોવા ભાજપ અધ્યક્ષનું મોટું નિવેદન આજે 2 વાગે મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થશે। 3 વાગે ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। રાજ્યપાલને મળવા અંગે પણ અવઢવ જોવા મળી રહી છે। ગોવામાં ભાજપ કોંગ્રેસ બંને સરકાર રચવાનો દાવો કર્યો છે। બપોરે 3 વાગે સરકાર નવા સીએમના શપથ ગ્રહણ થશે। કોંગ્રેસે પણ સરકાર રચવાનો દાવો કર્યો છે। કોંગ્રેસના એમએલએ રાજભવન ખાતે પહોંચ્યા છે। ગોવાના મુખ્યમંત્રીની આજે જ જાહેરાત થઈ શકે। ગોવાના સીએમ પર ભારતીય જનતા પાર્ટીમાં પણ મંથન થયું છે। તો કોંગ્રેસ ગવર્નર હાઉસ પહોંચી છે। મુખ્યમંત્રી મનોહર પર્રિકરના અંતિમ સંસ્કારની પહેલા જ ગોવામાં રાજકીય ઘમાસાણ શરૂ થઈ ચૂક્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં પણ નવા મુખ્યમંત્રીને લઈ મંથન ચાલી રહ્યું છે। તો બીજી તરફ કોંગ્રેસ સરકાર બનાવવાનો દાવો કરવા રાજભવન પહોંચી છે। કોંગ્રેસના તમામ 14 વિધાયક રાજ્યપાલ સાથે મળવા રાજભવન પહોંચ્યા છે। નેતા વિપક્ષ અને કોંગ્રેસ વિધાયક ચંદ્રકાંત કાવલેકરે કહ્યું છે કે તમામ 14 વિધાયક રાજ્યપાલની સાથે મળી સરકાર રચવાનો દાવો કરશે। તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગત રાતથી જ ગોવામાં છે અને સતત વિધાયકો સાથે બેઠક કરી રહ્યા છે। સંવાદદાતા કેતન જોશી ફોન લાઈન પર। કેતન, મનોહર પર્રિકરના અંતિમ સંસ્કાર પહેલા જ ગોવામાં રાજકારણ ઘમાસાણ શરૂ થઈ ચૂક્યું છે। કોંગ્રેસ ભાજપ બંને દાવો કરી રહ્યું છે સરકાર રચવાના। બિલકુલ, જો આજે ગોવા ભાજપના અધ્યક્ષે એક બહુ મોટું નિવેદન પીટીઆઈના હવાલાથી એક ખબર આવી છે કે આજે બપોરે 2 વાગ્યે તેઓ મુખ્યમંત્રીના નામની ચર્ચા કરશે અને 3 વાગ્યે સીધા મુખ્યમંત્રીના શપથ થશે। તો આમ જોવા જોઈએ તો ભારતીય જનતા પાર્ટી છે એ પોતાના અનુગામી તરીકેની તૈયારીઓ બધી કરી લીધી છે। મનોહર પાર્રિકરની જગ્યાએ 3 વાગ્યે નવા ચીફ મિનિસ્ટર મળી જશે એવું ગોવા ભાજપના અધ્યક્ષનું કહેવું છે। તો બીજી તરફ અત્યારે રાજભવનમાં કોંગ્રેસનું એક ડેલિગેશન પણ પહોંચ્યું છે, પરંતુ રાજ્યપાલ તેમને મળે છે કે કેમ તેનો એક અવઢવ છે, કારણ કે સંખ્યાની દ્રષ્ટિએ છે એ 14ની સંખ્યા કોંગ્રેસ પાસે છે। જ્યારે લોકોના નિધન, આની પહેલા પણ એક ભારતીય જનતા પાર્ટીના વિધાયકનું નિધન થયું હતું, તો એમાં પણ અત્યારે એવું કહી શકાય કે માત્ર એમની સંખ્યા 12 છે। તો 6 જે અપક્ષનું સંખ્યાબળ છે એના આધારે હવે જો અને તોની રાજનીતિ કરવાની છે, પરંતુ જે પેલા શપથ લઈ લેશે એમની સરકાર થશે એવું અત્યારે તો લાગી રહ્યું છે। અને ભારતીય જનતા પાર્ટી જે રીતે વિશ્વાસ સાથે કહી રહી છે એ બહુ મોટી વાત છે। બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। અશોક ગેહલોતે આ બાબતે શું કહ્યું, આવો સાંભળીએ। जिसके पास मेजोरिटी है उसकी सरकार बननी चाहिए और इसलिए कांग्रेस ने भी क्लेम किया कि सरकार हमारी बननी चाहिए। जिसके पास मेजोरिटी है उसकी सरकार बननी चाहिए और इसलिए कांग्रेस ने भी क्लेम किया कि सरकार हमारी बननी चाहिए। હર્ષ સંઘવી મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીથી। હર્ષ, સૌથી પહેલા તો મનોહર પર્રિકર ખૂબ જ દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીના એક મિસાલ રાજકારણમાં તેમની દેવાય છે। સાદગી તેમની ખૂબ જ લોકપ્રિય છે। તેમના વિશે તમે શું કહેશો, ત્યારબાદ આપણે થોડી ચર્ચા કરીએ। સર્વપ્રથમ તો ભારતે એક દિગ્ગજ નેતા આજે ખોયેલા છે। માત્ર નેતા જ નહીં, પરંતુ એમ કહેવાય છે કે ગોવાના મોડર્ન ગોવાના એક આર્કિટેક્ટ તરીકે મનોહર પર્રિકરજીને ઓળખાય છે। સાદગીભરો સ્વભાવ, એક ખૂબ જ સારા એડમિનિસ્ટ્રેટર તરીકે બી એમને ઓળખાય છે। ગોવાની અંદર ભ્રષ્ટાચાર મુક્ત સરકાર કઈ રીતે ચલાવી શકાય એનું બી એક ખૂબ મોટું ઉદાહરણ એમને પુરવાર કરેલું છે। સાથે સાથે આપ જોઈ શકો છો કે માત્ર ગોવાની જ નહીં, પરંતુ દેશભરના ખૂબ મોટી સંખ્યામાં લોકો કાલથી જ્યારથી એમના સમાચાર મળેલા છે એમના દુઃખદ અવસાનના, ત્યારથી લોકોની અંદર ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી તો છે જ, પરંતુ દેશભરમાં ક્યાંક મોટી શોકની લાગણી બી જોવા મળી રહી છે। અને હું માનું છું ત્યાર તક માત્ર ગોવાને જ નહીં, આપણા દેશને એમની ખૂબ જ મોટી ક્યાંક ને ક્યાંક કમી મહેસૂસ થશે આવનારા દિવસોમાં। અને ગોવાની પ્રજા અને દેશની પ્રજા સૌ
એમના પરિવાર સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. બિલકુલ, કોંગ્રેસે સરકાર રચવાનો દાવો કર્યો છે. તમામ જે વિધાયકો છે, 14 વિધાયકો, તેઓ પણ રાજભવન પહોંચ્યા છે અને ચંદ્રકાંત કાવલેકરે પણ કહ્યું છે કે તમામ વિધાયકો અમારી સાથે છે, સરકાર રચવાનો દાવો કર્યો છે. સર્વપ્રથમ તો કોંગ્રેસની પોતાનું અંદરનું માળખું જ તૂટી ગયેલું છે. ક્યાંક ને ક્યાંક સાથે દેખાયેલી આ કોંગ્રેસ અનેક રાજ્યોની અંદર આપ જોઈ શકો છો, એમના પોતાના જ એમએલએને એમની પર વિશ્વાસ નથી. હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક આજે દુઃખની લાગણી છે ગોવાની અંદર હોય કે દેશની અંદર, ત્યારે કોંગ્રેસને સરકાર જલ્દીથી રચવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ એમના પોતાના જ એમએલએ પર કોંગ્રેસને વિશ્વાસ નથી અને દેશના લોકોને બી વિશ્વાસ નથી લાગતો. ક્યાંક ને ક્યાંક આજે બપોરે ફરી એક નવા મુખ્યમંત્રી તરીકે ગોવામાં ભારતીય જનતા પાર્ટીની ફરીથી એક નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે એવું ત્યાંના પ્રદેશ પ્રમુખે બી થોડીક વાર પહેલાં જે સ્ટેટમેન્ટ આપેલું છે, અને સરકાર આ જ રીતે કાયમ રીતે અને ગોવાના હિતમાં ચાલતી રહેશે એવું મારું માનવું છે. બિલકુલ, બહુમતી જેના પાસે હોય તે જ સરકાર બનાવશે તેવું પણ હમણાં અશોક ગેહલોતે નિવેદન આપ્યું. અશોક ગેહલોતજીના એ નિવેદનને હું 100% માનું છું કે બહુમત જેની જોડે હશે એને પુરવાર બી તો કરવું પડશે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના દેખાતા આંકડા જ કોંગ્રેસ જોડે નથી એવું મારું માનવું છે. ભાજપ પાસે અત્યારે કેટલા આંકડાઓ છે? જો સર્વપ્રથમ તો હું આજે એક શોકની લાગણી અનુભવી રહ્યો છું ને હું અહીંના સરકાર બનાવી કે સરકાર ના બનાવી કે કોની સરકાર બનશે એ વિષયની હું ચર્ચાથી દૂર રહેવા માંગુ છું, કારણ કે ક્યાંક ને ક્યાંક સરકાર ચાલતી જ હતી, સરકાર સારી રીતે ચાલી રહી છે. મનોહર પર્રિકરજીનું દુઃખદ અવસાન થયું છે. ભારતીય જનતા પાર્ટી આજે બપોરે એક નવા મુખ્યમંત્રી તરીકે નવો ચહેરો રજૂ કરશે અને ભવિષ્યના દિવસોમાં બી આ જ રીતે ભારતીય જનતા પાર્ટીની મજબૂત સરકાર ગોવાની અંદર ચાલતી રહેશે. બિલકુલ, મજબૂત સરકાર બનવાનો દાવો ભાજપ કોંગ્રેસ બંને કરી રહ્યું છે. પર્રિકરજી વિશે તમે વાત કરી, એક વાત અહીંયા તમારી સાથેથી, કારણ કે તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છો અને ભારતીય જનતા પાર્ટીના એક સક્ષમ અને ખૂબ જ સારા નેતા મનોહર પર્રિકરજી હતા. રક્ષામંત્રી તરીકે પણ ખૂબ સારું યોગદાન આપ્યું છે. લોકોનો પણ એમની સાથેનો જે પ્રતિસાદ ખૂબ જોવા મળ્યો છે. એક નેતા તરીકેની તેમની છબી વિશે કોઈ વાત? સર્વપ્રથમ તો આપ જોઈ શકો છો એમની સરળતા વિશે ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકો બી, માત્ર પોલિટિકલ લોકો કે પોલિટિક્સ જોડે જોડાયેલા લોકો જ એમની ચર્ચા નથી કરતા, પરંતુ સામાન્ય લોકો માટે આવનારા દિવસોમાં કોઈ રાજકીય કારકિર્દી બનાવવી હોય એવા યુવાઓ માટે, એવા સૌ લોકો માટે મનોહર પર્રિકરજી હંમેશા એક સાદગીનું મિસાલ રહેલા છે. માત્ર સાદગી જ નહીં, પરંતુ સાદગી જોડે જોડે ક્યાંક ને ક્યાંક એડમિનિસ્ટ્રેટર લેવલ પર બી આપ જોશો તો ગોવાની અંદર છેલ્લા આ ત્રીજી વારે મુખ્યમંત્રી તરીકેની ફરજ બજાવી રહ્યા છે. 3 વાર ગોવાના ક્યાંક ને ક્યાંક મજબૂત સરકાર અને મજબૂત પ્રતિનિધિત્વ એમને પૂરું પાડેલ છે. ગોવાનું જ નહીં પણ ક્યાંક ડિફેન્સની જ્યારે જવાબદારી, ડિફેન્સ મિનિસ્ટર તરીકે જ્યારે જવાબદારી નિભાવી રહ્યા હતા ત્યારે બી એમને ડિફેન્સ મિનિસ્ટ્રીની અંદર એક ખૂબ જ મોટા બદલાવ લાવ્યા. સેનાને, સશસ્ત્ર બલોને જે કંઈક શસ્ત્રની જે કમી હતી એ કઈ રીતે પૂરી પાડવામાં આવે, એડમિનિસ્ટ્રેટર લેવલની અનેક જે કંઈ કમીઓ હતી, અનેક જે કંઈ ચેન્જીસ લાવવાની જરૂર હતી, એ મનોહર પર્રિકરજીના સમયમાં ખૂબ જ મોટો બદલાવ બી એમાં લાવવામાં આવ્યો. એટલે કે હું માનું છું કે એમને માત્ર સાદગી જ નહીં પરંતુ એક સારા એડમિનિસ્ટ્રેટર તરીકે, સાથે સાથે આટલા વર્ષથી આટલી મોટી કારકિર્દી ગોવાની અંદર રહી છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રીઓને અગર આપણે આપ જોઈએ તો ગોવા એક એવું સ્થળ છે કે ત્યાં પરમિશનની બાબત હોય, લાયસન્સોની બાબત હોય, અનેક હોટલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત હોય, તો ભૂતકાળના એકોએક મુખ્યમંત્રી ક્યાંક ને ક્યાંક એની અંદર ડાઘ એમને લાગેલા છે. પરંતુ મનોહર પર્રિકરજી એમાં બી આટલા વર્ષના એમના મુખ્યમંત્રી પદ દરમિયાન કોઈ બી પ્રકારનો દાગ એમની પર વિપક્ષ બી લગાવી નહીં શકી. એટલે આ એક બહુ મોટી કારકિર્દી છે અને એક હું માનું છું તે આવનારા દિવસો માટે, લોકો માટે, નવા લોકો, અમારા જેવા યુવાઓ માટે જે રાજકીય કારકિર્દી હજી અમારી, જેને આવનારું ભવિષ્ય આખું પડેલું છે એમની પાસે, એ લોકો માટે ખૂબ જ મોટા મિસાલ બનીને પુરવાર થયા છે. 2017 વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ગોવામાં જીતી હતી, પરંતુ બીજેપીએ જ્યારે બીજા દળ સાથે સરકાર બનાવી ત્યારે શરત હતી કે મુખ્યમંત્રી મનોહર પર્રિકરને બનાવવામાં આવે. એ શરત પર બીજેપીએ સરકાર બનાવી હતી. હવે જ્યારે પર્રિકરજીનું નિધન થયું છે તો કોંગ્રેસ જ્યારે મળવા જઈ રહી છે, સરકાર બનાવવા માટે રજૂઆત કરવા જઈ રહી છે, તો તેમને ના પાડવામાં આવી છે તેવા પણ મને અત્યારે સમાચાર મળ્યા છે. સર્વપ્રથમ તો હું એવું માનું છું કે મુખ્યમંત્રી શ્રીનું જ્યારે કાલે નિધન થયું છે
તો જરૂરી વાત છે કે જે કોઈ સરકાર ચાલતી હોય, સરકાર પાસે બહુમત બી હતું, અને જ્યારે ચાલુ સરકારમાંથી મુખ્યમંત્રીનું નિધન થયું હોય તો બીજા દિવસે નવા મુખ્યમંત્રી તરીકેનું નામ મૂકવાનું ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે. અને એ બપોરે 2 વાગ્યા તક નામ ડિક્લેર બી થશે. અને હું સ્પષ્ટપણે માનું છું કે જે કોઈ નવા મુખ્યમંત્રી શ્રી આવશે એ મેજોરિટી પુરવાર ફ્લોર પર ખૂબ સરળતાથી અને સારી રીતે કરી શકશે. અત્યારે જે નામ સામે આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી તરફથી પત્ર લખીને પણ જે રજૂઆત કરવામાં આવી છે, આઈ થિંક ચંદ્રકાંત કારેલકર પણ કોંગ્રેસ તરફથી મળવા ગયા હતા અને બીજેપી તરફથી પણ નામ સામે આવી રહ્યું છે, તેમના વિશે શું? સર્વપ્રથમ તો હું કોઈ નામમાં નથી પડવા માંગતો, પરંતુ મારું એવું માનવું છે સૌ ધારાસભ્યોના માટે અને ગોવાના પ્રજાના હિતમાં જે કંઈ નિર્ણય હશે એ ભારતીય જનતા પાર્ટી તરફથી લેવામાં આવશે. અને ખૂબ સારો ચહેરો જે ગોવાના હિતમાં મનોહર પર્રિકર શ્રી જેવું એટલું જ સારું કામ એમના નેજા હેઠળ જે તૈયાર થયેલા જે કોઈ વ્યક્તિ હશે એવા કોઈ બી વ્યક્તિને આવનારા ટૂંક જ સમયની અંદર મુખ્યમંત્રી તરીકે ડિક્લેર કરવામાં આવશે એવું મારું માનવું છે. બિલકુલ, હર્ષ જોડાયેલા જો અમારી સાથે આપની સાથે વાતચીત કરીશું. ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. પર્રિકરજી એક એવા વ્યક્તિત્વ, પ્રામાણિક વ્યક્તિત્વ, આઈઆઈટી કરી અને કોઈ મુખ્યપ્રધાન થયા હોય તો એવા પહેલાં એ પર્રિકરજી હતા. એ અમારું પણ ગૌરવ છે. રક્ષામંત્રી તરીકે સર્જિકલ સ્ટ્રાઇક જ્યારે એમની જવાબદારી હતી ત્યારે સહીને કરી. કમિટમેન્ટ સાથે કામ કરનાર, ન માત્ર ગોવા પૂરતા પણ સમગ્ર ભારતના રાજનીતિમાં એક પ્રેરણા આપી શકે એવું ઉમદા વ્યક્તિત્વ એ ભારતે અને ખાસ કરીને ગોવાએ ગુમાવ્યું છે. પર્રિકરજીના આત્માને હું નતમસ્તકે વંદન કરીને શ્રદ્ધાંજલિ અર્પું છું. ગોવાના મુખ્યમંત્રી તરીકે સફળ સફર ખેડનાર લોકલાડીલા મનોહર પર્રિકર આજે આપણી વચ્ચે નથી. 63 વર્ષની વયે કેન્સરની બીમારીથી પીડિત મનોહર પર્રિકરનું નિધન નીપજ્યું છે. ભાજપ કાર્યાલય ખાતે તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો સહિત રાજકીય હસ્તીઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. સાંજે 4 વાગ્યા સુધી જનતા તેમને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ યાત્રામાં ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત અનેક મોટી રાજકીય હસ્તી ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. તેમના નિધનને લઈ દેશભરમાં રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. તો પીએમ મોદીએ પર્રિકરના મોત પર શોક વ્યક્ત કરતા કહ્યું કે મનોહર પર્રિકર આધુનિક ગોવાના નિર્માતા હતા. પોતાના મિલનસાર વ્યક્તિત્વ અને સરળ સ્વભાવને કારણે વર્ષો સુધી રાજના પ્રિય નેતા રહ્યા. તેની જનસમર્થક નીતિઓએ ગોવાને પ્રગતિની નોંધપાત્ર ઊંચાઈએ પહોંચાડ્યું. તો હર્ષ સંઘવી ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલા છે મારી સાથે. હર્ષ, ખ્રિસ્તી બહુમતી ધરાવતું એવું ગોવા અને ત્યાં હિન્દુવાદી મનાતા ભાજપનો પાયો નાખવાનું કામ પર્રિકરજીએ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી અને સાથે સાથે નરેન્દ્ર મોદીને પ્રમોટ કરવાનું પણ એક સૌથી મોટું યોગદાન તેમનું રહ્યું છે. સર્વપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી એ તમામ સમાજોને સાથે લઈને ચાલનાર પાર્ટી છે. સૌ સમાજનું ભારતીય જનતા પાર્ટીના જે કંઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કેન્દ્રમાં બની છે એમાં સર્વ સમાજનું ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટું યોગદાન છે. સાથે સાથે મનોહર પર્રિકરજીએ સમાજના તમામ વર્ગોને કયા પ્રકારે ગોવામાં રોજગાર ઊભું થાય, ગોવામાં નવા ઉદ્યોગ કયા પ્રકારે આવે, ક્યાંક ને ક્યાંક ગોવાની અંદર જે પ્રકારે ડ્રગ્સ અને એક યુવાનો માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક જે પ્રવૃત્તિઓ થઈ રહી હતી એને રોકવા માટે બી મનોહર પર્રિકરજીનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે એમની બીજી સરકાર વખતે. આપણે વાત કરીએ મનોહર પર્રિકરજીની, તો મનોહર પર્રિકરજીને આપ જોયું હશે કે કેન્સર થયું અને એ કેન્સર પહેલાં બી જે પ્રકારે કામ કરતા હતા. એક બ્રિજના નિરીક્ષણ વખતનો ફોટો આ દેશભરમાં ક્યાંક ને ક્યાંક વાયરલ થયેલો હતો. ચાલુ બોટલે એમણે એ બ્રિજનું નિરીક્ષણ બી કરેલું હતું. એટલે કે જેના મનની અંદર ક્યાંક ને ક્યાંક ગોવાની પરિવર્તન માટે, ગોવાના વિકાસ માટે, ગોવાના લોકોને કયા પ્રકારે સહયોગ કરી શકે એવી ભાવના ધરાવતા આ વ્યક્તિ એકદમ ઉચ્ચ સ્તરના વ્યક્તિ હતા કે જેમને છેક તક, એટલે કે છેલ્લે બજેટ જ્યારે ગોવા વિધાનસભાનું હતું ત્યારે બી આ દેશના તમામ મીડિયાના માધ્યમથી આપ સૌએ જોઈ શક્યા હશે અને મને બી જોવાનો મોકો મળેલો
કે એમની ચાલુ ટ્રીટમેન્ટે પોતે વિધાનસભાની અંદર હાજર હતા અને છેલ્લા શ્વાસ તક ગોવા માટે અને આ દેશ માટે એમણે કાર્ય કર્યું છે. અને હું માનું છું ત્યાર તક આ દેશના સૌ સમાજના લોકો માટે એમણે કાર્ય કરેલું છે. એટલે કે ખ્રિસ્તી બહુમતી ધરાવતા રાજ્યની અંદર હિન્દુત્વનો પ્રચાર કરવો કે એ પ્રકારની એમની પ્રવૃત્તિ ક્યારેય નથી રહી. એમની પ્રવૃત્તિ માત્ર ને માત્ર ગોવાના વિકાસ માટે, ગોવાના લાભદાયક નિર્ણયો માટે એમની રહેલી છે. તે માટે જે દેશના સૌથી લોકપ્રિય નેતા તરીકે બી ક્યાંક ને ક્યાંક ઓળખાતા. એટલા માટે એમને કર્મયોદ્ધા પણ કહેવાય છે. આપની પાસેથી વધારે પણ માહિતી મેળવતા રહીશું, દર્શક મિત્રો સુધી પહોંચાડતા રહીશું. તે પહેલા એક સમાચાર મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જે તસવીરો, મનોહર પારીકરની આ તસવીરો છે. એક સામાન્ય જીવન તેમણે જે જીવ્યું છે, તેમની સાદગી સમગ્ર રાજકારણમાં એક મિસાલ હતી. તેમનો કુશળ વહીવટ, તેમની સંયમિત ભાષા માટે એક ઉત્તમ નેતા તરીકે હંમેશા તેમની છબી રહી છે. આ જે તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ તે મનોહર પારીકરની તસવીરો છે કે જેમાં તેઓ અનેક વખત સામાન્ય લોકો સાથે જોવા મળ્યા છે. તેમની સાદગી અને અંતિમ સમય સુધીના જુસ્સાની માટે, દેશ સેવા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. પારીકર પેન્ક્રિયાટિક કેન્સરથી પીડિત હતા અને આ બીમારીથી ફેબ્રુઆરી મહિનાથી તેઓ જજુમી રહ્યા હતા. મનોહર પારીકરનું રાજકીય જીવન અનેક સિદ્ધિઓથી ભરપૂર રહ્યું. 4 વાર ગોવાના મુખ્યમંત્રી બન્યા. 14 માર્ચ 2017ના રોજ ચોથી વાર ગોવાના તેઓ મુખ્યમંત્રી બન્યા. અંતિમ સમય સુધી તેઓ બીમારીથી લડતા પણ તેમની જવાબદારી તેમણે નિભાવી. ગોવાની રાજનીતિમાં મનોહર પારીકરની ખૂબ જ મજબૂત પકડ હતી અને પોતાની સાદગીને કારણે તે લોકોમાં અત્યંત પ્રિય હતા. અનેક વાર કાર્યકર્તાઓ સાથે બાઇક પર બેસી તેઓ લોકોને મળવા જતા. જ્યારે 2014માં તેમને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા ત્યારે સેનાનું મનોબળ વધારવા તેમની વચ્ચે તેઓ અનેક વાર જતા અને તેમના જ કાર્યકાળમાં ભારતે પીઓકેમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાન અને આતંકીઓને પાઠ ભણાવ્યો હતો. તો તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન તેમણે પોતાને ક્યારેય હાઈ પ્રોફાઇલ બતાવવાનો પ્રયાસ નથી કર્યો. એક કાર્યક્રમમાં સામાન્ય માણસની જેમ તેઓ લાઇનમાં ઉભા રહેતા. પારીકરને સાયકલ ચલાવવાનું પસંદ હતું અને ખાલી સમયમાં તેઓ ફૂટબોલ રમતા પણ અનેકવાર નજરે ચડ્યા છે. વધુ એક સમાચાર, ગોવાના મુખ્યમંત્રીની આજે જાહેરાત થઈ શકે છે. ગોવા ભાજપ અધ્યક્ષ વિનય તેંડુલકરનું મહત્વપૂર્ણ નિવેદન. બપોરે 3:30 વાગે નવા સીએમના શપથ ગ્રહણ યોજાશે. થોડી જ વારમાં નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવામાં આવશે. ગોવાના મુખ્યમંત્રીની આજે જાહેરાત થઈ શકે. ગોવા ભાજપ અધ્યક્ષ વિનય તેંડુલકરે નિવેદન આપ્યું છે. હર્ષ, શું કહેશો આ બાબતે? 4:30 વાગે તો પારીકરજીની અંતિમ વિધિ છે, તે પહેલા 3:30 નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણના પણ સમાચાર આવી રહ્યા છે. મેં તમને કહ્યું એમ, જ્યારે એક મુખ્યમંત્રી શ્રીનું કાલે નિધન થયેલું છે તો જે રૂલિંગ પાર્ટી છે એની જવાબદારી છે કે તરત જ ગોવાના હિતના નિર્ણયો લેવા માટે એક નવા મુખ્યમંત્રી શ્રીની વરણી કરવી આવશ્યકતા છે. એટલે હું માનું છું તેમ ભારતીય જનતા પાર્ટીની જે કંઈ લીડરશિપ છે એ તાત્કાલિકપણે આ નિર્ણય બી આજના દિવસમાં જ લેવામાં આવશે એવું મારું માનવું છે. ને ત્યાંના પ્રદેશ અધ્યક્ષે બી આ ઓફિશિયલી ડિક્લેર બી કરેલું છે કે અમુક કલાકોમાં જે નવા મુખ્યમંત્રીશ્રીની જાહેરાત કરશે. મારું માનવું છે કે મનોહર પારીકર શ્રીજી જોડે છેલ્લા ઘણા વર્ષોથી અનેક લોકો ત્યાં કાર્ય કરી રહ્યા છે. એમની મિનિસ્ટ્રીની અંદર એમના માર્ગદર્શન હેઠળ અનેક લોકો આવનારા દિવસોમાં ગોવાને એ જ દિશા પર લઈ જઈ શકે એ રીતના ટ્રેન્ડ બી થયેલા છે, એ રીતના તૈયાર બી થયેલા છે. એટલે હું માનું છું તેમ કે ગોવાના હિતમાં આજે ફરી એકવાર નિર્ણય લેવામાં આવશે અને આવનારા દિવસોમાં મનોહર પારીકર શ્રીજીએ જે કંઈ સપના જોયેલા ગોવા માટે એ ચાલુ રહે અને એમના સપના પૂર્ણ થાય એવા મુખ્યમંત્રીશ્રીની વરણી કરવામાં આવશે. હર્ષ, આભાર વાતચીત કરવા માટે. તો મનોહર પારીકરને તેમના દેશ પ્રેમ, તેમની કાર્યનિષ્ઠતા માટે હંમેશા દેશ યાદ કરશે. આપણે જણાવતા રહીશું તમામ સમાચારો. આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.